સલામ મિત્રો, તો આજે એક ઉપર ચોપડી જે પડી છે LLB પેપર સોલ્યુશન ન્યાયતંત્ર, એ ખૂબ જ જૂની ચોપડી છે અને જે વકીલાત શરૂ કરવા માંગતા હોય ને એવા વિદ્યાર્થીઓ માટેની ચોપડી છે અને આના ઘણા બધા વોલ્યુમ્સ બહાર પાડવામાં આવ્યા હતા. અને આપણે જ્યારે કોર્ટમાં લડતા હોય તો આ જે ન્યાયશાસ્ત્ર જે પેપર સોલ્યુશન્સ છે LLBનું, એમાં સવાલ અને જવાબના રૂપમાં કાયદાના વિવિધ એંગલો જણાવેલા હોય છે અને કલમો જણાવેલી હોય છે સવાલ જવાબના રીતમાં. એટલે વિદ્યાર્થીઓ માટેનું પુસ્તક છે, પણ ખૂબ જ સરસ મજાનું છે. અને આ પુસ્તક ઉપરથી મેં ઘણા બધા કેસો પણ લડેલા અને એમાં સફળતા પણ મેળવેલી. એ સિવાય જે આપણે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હોય છે એની હારે તો લગભગ મુસ્લિમો જોડાયેલા હોય છે, પરંતુ એમાં કંઈ એની જાગૃતિ એની પાસે હોતી નથી. અને ટ્રસ્ટ તો કરોડો રૂપિયાનું હોય, પરંતુ એને 5 કે 25 રૂપિયાની કે 50 રૂપિયાની ચોપડી પણ ખરીદવાની કોઈ ઓલી જેને કહીને કે ઉત્સાહ નથી હોતો. તો કાયદાઓ ઘણા બધા બદલી ગયા છે અને એટલા બધા બદલી ગયા છે ને એટલા બધા સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે પહેલાં જે હાયલું આવતું કે એકવાર આપણે રજિસ્ટ્રેશન કરાવી દીધું ને હાયલું આખી જિંદગી પછી ન જાય તો એવું કાંઈ નથી. હવે 5 વર્ષ કે 3 વર્ષ એવી બધી મુદતું નાખી દીધી છે જુદી જુદી વહીવટીતંત્રની પાંખોમાં. ને નવા રજિસ્ટ્રેશન ટ્રસ્ટ હોય તો એને કરાવવું પડે અલગ અલગ જગ્યાએ, તો એ પણ છે એમાં. પરંતુ આપણા મુસ્લિમ ટ્રસ્ટોમાં કાંઈ જાગૃતિ નથી. અને એ કરોડો રૂપિયાની આવક હોય, લાખો રૂપિયાની આવક હોય, પણ જો કોઈ મુસ્લિમ મેગેઝિન કે છાપું બહાર પાડતો હોય ને તો લવાજમ પણ ભરતા નથી. એટલે આપણે એ લવાજમય નથી ભરતા આવા ટ્રસ્ટો, એને કોઈ ખિસ્સામાંથી કાઢવાનું નથી. અને જે છાપાઓ હોય જે મુસ્લિમોના, એમાં પણ સારી બધી બાબતો આવતી હોય તો એ પણ બંધાવતા નથી. એ તો ઠીક છે, પણ વકફ એકને લગતા કાયદાની ચોપડીઓ પણ પોતાના ટ્રસ્ટના ખર્ચે પણ વસાવતા નથી, એવું પણ મેં જોયેલું છે કેટલીક જગ્યાએ. તો આ બાબતે આપ પણ જાગૃત થાવ, કેમ કે આ જે કાયદો જાણવો જરૂરી છે. અને વકફ બધા કરે છે, પરંતુ વકફનો કાયદો શું છે એ સિવાય પણ ઘણા બધા કાયદાઓ વકફ ટ્રસ્ટને લાગુ પડે છે જેની કોઈ ખબર હું માનું ત્યાં સુધી મોટાભાગના મુસ્લિમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને નહીં હોય. કેટલીક જગ્યાએ તો આપણે એક હમણાં વિડીયો વાયરલ થયો હતો કે એટલું બધું એમાં ઓલું હતું કે સરકારી કાયદાના છીંડા ઉપર કે ભાઈ આમાં આમ કરી નાખો ને તેમ કરી નાખો ને કાળા નાણાં ધોળા કરો ને, તો એનાથી મુસ્લિમ સમાજની શાખ ખરાબ થાય. મુસ્લિમ